સમાચાર સુરતથી જ્યાં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં વરસાદી પાણી ભરાયા। ભારે વરસાદથી ડીએમ નગરમાં પણ પાણી ભરાયા। છેલ્લા 5 વર્ષથી ડીએમ નગરમાં પાણી ભરાય છે। અનેક વખત રજૂઆત કરવા છતાં નિકાલ નહીં। સમાચાર સુરતથી જ્યાં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે ત્યારે વહેલી સવારથી જ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો। બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં પાણી ભરાયા છે। આ સાથે જ ભારે વરસાદથી ડીએમ નગરમાં પણ પાણી ભરાયા। અનેક વખત રજૂઆત કરવા છતાં નિકાલ આવ્યો નથી। આ સાથે જ પાણી ભરાતા સ્થાનિકોને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। સમાચાર સુરતથી જ્યાં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। વહેલી સવારથી જ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો।